નગરસેવકે 225 વૃદ્ધોને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી ધાર્મિક કાર્યને આવકારતા ઉપલેટાના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. ઉપલેટાના ભાજપના આગેવાન નગરસેવક વોર્ડ નંબર 6 ના સભ્ય અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા મનોજભાઈ નંદાણીયા રેલવે દ્વારા 225 જેટલા વૃદ્ધોને પોતાના ખર્ચે સાથે જઈને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી શ્રવણ બની પુણ્યનું ભાથું બાંધેલ હતું. તેમના આવા ધાર્મિક અને સરાહનીય કાર્ય બદલ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનોજભાઈ નંદાણીયા દ્વારા એવી જાહેરાત કરી કે આપણે 55મી 60 વર્ષના વૃદ્ધોને યાત્રા પ્રવાસ કરવાની તમન્ના છે અને આ યાત્રાની સફળતાપૂર્વક જે લોકોને યાત્રા લઈ ગયેલા હતા અને વોર્ડ નંબર 6 ના સભ્યોમાં વિજવાસણમાના મંદિરે ફૂલહાર અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભાઈઓ તથા બહેનો નાના નાના ભૂલકાઓ વડીલો હાજરી આપી હતી અને મનોજભાઈને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે જે લોકો સેવામાં ગયેલા હતા તેઓને પણ સન્માન સાથે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા.